Guys, good morning. Jai Shri Krishna. Welcome to my new vlog. So I hope કે બધા મજામાં હશે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તો અત્યારે વાળનો તો એકબીજારે ડખો થઈ ગયો એટલે નોખા છે. આમ કઈ મતલબ કે હતો પતો જ નહીં. તો અત્યારે આપણે બળદને બદલાવાના છે ને બીજા બધા ગાય ભેંસો નહીં બદલાવાના છે. પણ ભેંસનો પછી વારો આવશે કારણ કે એને ગળ પાવાનો, એટલા માટે એને છેલ્લે પાણી સાથે ગળ. બાકી આ બે તો જો એ અત્યારે સવારમાં શાંત છે. આગળ કઈ ખેતરમાં લઈ જાય એટલે ઉલ્લે ઠેકડા મારે. તો આપણે દેખો આ દેશી ગળ છે, દેશી એકદમ. આ આપણે ભેંસોને બધાને ખવડાવવામાં આવે કારણ કે આ કેવું છે કે આપણે જે એના માટે આપણે જે માંડવીનું સારોલું હોય એની રોજ જે 2 કે 3 નિરણ થાય ને, તો ભેંસો હોય એ થોડીક ગરમીમાં ન રહી શકે, ગરમીવાળું વસ્તુ ન બહુ ખાઈ શકે. એટલા માટે એને આ ગળનું પાણી એ શરીરને ઠંડક પહોંચાડે. એટલા માટે આ ગળ એને પાણીમાં નાખીએ અને પીવડાવીએ, અને જેથી કરી કે એને કોઈ બીજી તકલીફ ન થાય. અને જો કે શિયાળાનો સમય છે એટલે તો બહુ નથી વાંધો આવતો. બાકી ઉનાળામાં તો સ્પેશિયલ તમારે ગળ જેટલાને સારું નાખતા હોય બધાને ખવડાવવો જ પડે. એટલે તો અમારે હાથી છે, હાથીણ છે, હાથીણ. આપણે આ ટ્રેક્ટરને અંદર લેવાનું કારણ કે અત્યારે એને આપણે ધોવાનું છે. કાલ રોટર હાંક્યું એટલે બધી ધૂળ જામી ગઈ. જો તો એને ધોઈ નાખીએ ને. અહીંયા નીચે ગટર આપેલ છે ને, અહીંથી બધું પાણી બધું પેલા પાછળ ખેતરમાં હોય જાય એટલે અહીં અંદર લઈ લીધું. આ બધું ધૂળ થઈ ગયું. અત્યારે તમને હું પાછળ બતાવી દઉં કે અહીંયા જો આપણે જે આખા ઢાળિયાનું પાણી હોય બધું સાફ કરીએ આપણે, એટલે બધું પાણી અહીંથી બહાર આવી જાય ને બધું ખેતરમાં હોય જાય. અને છાણવાળું ગૌમૂત્રવાળું પાણી બધું ખેતરમાં જાય એટલે ખેતરને પણ એક કહેવાય ને કે ખેતરને પણ એક પોષણ મળી રહે. એને જોતા બધું ખાતર આપણે દેશી ખાતર ઉમેરવું ના, પણ અહીંથી બધું મળી રહે. જો કે બધું તો ન જાય પણ કદાચ આપણે એટલે ફળદ્રુપ જમીન થઈ જાય એમ. કારણ કે ભાઈ ખાવાનું બરોબર મળી જાય પછી તો પ્રોટીન આહાર કહેવાય, પ્રોટીન યુક્ત આહાર મળે જમીન માટે. બપોરનો સમય થઈ ગયો અને આપણે અત્યારે એરડામાં જે કાલે પાણી વાળવાનું હોય છે, વાળવાનું ચાલુ હતું. તો અત્યારે કાલે રાતે સાંજે ઓલા ભાગમાં હતો, અત્યારે આ ભાગમાં. અહીંયા જે આપણે હળગાવ્યું હતું ને તો એ બધું જો અત્યારે મસ્ત થઈ ગયું. વધેલું બધું અહીંયા હળગાવી દીધું. બાકી આપણા નરેશભાઈ જો મેં દવા સાથે મુઆઈ નો કરવા આવ્યા નરેશભાઈ. વાલમાં નિરખીને જોવે કઈ છે તો નહીં. જો એનું કામ જોવો તમે ખાલી, એનું કામ તમે ખાલી જોવો. જો એક છોડવો એનો ન હોય દેખાય. મૂળિયામાં જ કરે, વાલે કાઢ નાખે. બહુ કચરો હોય તો હા, બહુ ખીચડી વાલે કાઢ નાખે. હા, હું આ બધા જો ને ખાલા પીડા એના લીધે જ પીડા છે ને. બાકી એનું કામ
પ્રેરણાદાયક કામ છે એનું, પ્રેરણાદાયક. પ્રેરણા લેવી જોઈએ બધાને. બધાને કે દો ખેતરમાં કઈ વધવું ન જોઈએ. નરેશભાઈ ડાયરેક્ટ વાલના ખેતરમાં ત્યાં પહોંચી જાય. જો કામ એનું કામ ગમે ત્યાં ચાલુ જ હોય, ખોદવાનું. ગમે ત્યાં ખાડા પાડવામાં પહેલા હોય. તો અહીંથી આપણે મકાઈ આજે વવાઈ ગઈ સવારમાં. તો આમાં આડિયો કરવાનો હતો તો પાણી પાવા માટે, તો અત્યારે એ કરે છે નરેશભાઈ. અને કાલે કદાચ અત્યારે આગળ જો ચાલુ થઈ જાય તો અત્યારે પાણી ચડાવી દેવું. શું કેવું નરેશભાઈ, ત્યાં ચડાવી દેવું? આપણે નારિયેળીના ધોરિયા કરી નાખ્યા ક્યારા મસ્ત ના. આ એન્જિનિયર હતા અમારા નરેશભાઈ. આ નકશો અહીંયા આપ્યો આખો. જો એનું કામ કઈ ઘટે? કઈ ઘટે જ નહીં. તો આપણે ડાયરેક્ટ ક્યારા કરીને અઠા પાણી ચાલુ જ કરી દીધું. એમરજન્સી કામ ઉપાડ્યું. કારણ કે મકાઈમાં કેવું છે કે મકાઈમાં વાવેલી હોય ને તો દાણા બહાર દેખાતા હોય ને એટલે કબૂતરા સણવા આવે જ. એટલા માટે તો અત્યારે આમાં નારિયેળીના ક્યારામાં ધાણા મૂળાથી એવું બધું નાખીએ. કારણ કે આ ક્યારો આખો ખાલી રહે એમને. જો ઉગી જાય તો ઠીક છે. જો નાખતા મેથીના સ્પેશિયાલિસ્ટ. આ ત્યાં રણ ફોપી દીધો એક ક્યારામાં. આપણે ક્યાં કરવું? તો અત્યારે સાંજનો સમય થઈ ગયો. આપણે આને બહાર લેવાના છે, એટલે અંદર લેવાના છે બહાર. હું અત્યારે સાંજનો સમય અને આમ તો જો કે પવન પણ બહુ. કાલે રાતે તો વરસાદ આવી ગયો હતો. આપણે આજે મોહન દાદા એવા જોયા, અમે એની ઘરે ગયા હતા બોર ખાવા કાલ પ્રમદી. એ પોતે હમણાં આવ્યા છે સુરતથી. નથી સુરત તો વહી આવ્યા, જશે ભાઈ 2-3 દિવસ. આમાં દાદાને વિડીયો કોલ ઉતારીને મોકલી દો ને, જોઈ લે. હરખો તો એ ખાલી ત્યાં તો અત્યારે કોઈ છે નહીં, કારણ કે બધા સુરત છે. કે એકલા ખેતરનું કામ હતું તો આવ્યા હતા હમણાં, એટલે થોડી ટાઈમ બેસવા. અને આમ તો પવને અત્યારે જો બહુ વધવા લાગ્યો. કાલ રાતનો 2-2:30 વાગે વરસાદ રાતે આવી ગયો. હા, આજનું કંઈ નક્કી તો નથી. મને એવું લાગે રાતે તાલપટ્ટી ઢાંકી જોઈએ. કાલ તો હુતા થા ને પલાળ દીધા. પૂરી જો બેઠી વાટ જોઈને ખાવાનું. મારા મમ્મી રોટલા ઘડે, પણ હવે લાગતું ને કે પવનમાં રોટલા ઘડાય ને. ઈવડા થોડા હદ કરે હો ભાઈ.